હેલો ફ્રેન્ડ્સ, નમસ્તે યુટ્યુબ માય ચેનલ। તો આજે આપણે બનાવીશું મેથી અને દાળનું શાક, મગની મોગર દાળનું શાક બનાવીશું। તેના માટે મેં મગની મોગર દાળ લીધી છે, જો જેને મેં પહેલાં બાફી નાખી હતી। આને અધકચરી બાફવાની છે, આને વધારે આપણે બફાવા નથી દેવાની દાળને। આને અધકચરી બાફીશું, પછી શાકમાં અંદર એડ કરીશું ને, જેથી દાળ સરસ આપણી પછી બફાઈ જશે, ચડી જશે। તે માટે આને અધકચરી જ બાફવાની છે। તો અહીંયા મેં દાળને બાફી નાખી છે। પછી અહીંયા શાક માટે મેં અહીંયા મેથી લીધી છે, જેને આ રીતે મેં પહેલાં કાપીને આ રીતે ધોઈ નાખી હતી। જુઓ, અહીંયા મેં મેથી લીધી છે। તો હવે આપણે શાકને વઘારી દઈશું। તો ગેસ ચાલુ કરી દઈશું અને કઢાઈમાં આપણે તેલ એડ કરીશું। પછી તેલને આપણે ગરમ થવા દઈશું। પછી તેલ આપણું ગરમ થાય એટલે એમાં આપણે જીરું એડ કરી દઈશું। આ રીતે તમે મેથીનું અને દાળનું શાક બનાવો ને તો શાક એકદમ સરસ બને છે અને ટેસ્ટી બને છે। પછી એમાં હિંગ એડ કરીશું। એકલી મેથીનું બનાવીએ ને તો છોકરાઓને ખાતા જોર આવે છે, એટલે આપણે આ રીતે મેથી અને દાળનું શાક બનાવીએ ને તો છોકરાઓને પણ ખૂબ ભાવે છે। તો હવે એમાં લસણ, લીલા મરચાં અને આદુની પેસ્ટ એડ કરી દઈશું। હવે એમાં મેથી એડ કરી દઈશું। તમને મારો વિડીયો અને રેસિપી સારી લાગે તો મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને લાઈક પણ જરૂરથી કરજો અને કમેન્ટ કરીને મને કહેજો કે તમને મારી રેસિપી કેવી લાગે છે। અને બે લાઈક બટનને બી ક્લિક કરી દેજો, જેથી મારી હરેક રેસિપી તમારા જોડે પહોંચતી રહે। જો પછી મેથી એડ કરીને આ રીતે એને મિક્સ કરી નાખીશું। હવે એમાં બધા મસાલા આપણે કરી દઈશું। તો એમાં લાલ મરચું પાવડર, હળદર પાવડર, પછી એમાં આપણે ધાણા જીરું પાવડર એડ કરીશું। પછી એમાં આપણે ગરમ મસાલા પાવડર એડ કરીશું અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું। પછી આ રીતે બધા મસાલાને આપણે મેથીમાં મિક્સ કરી નાખીશું। જો આ રીતે બધા મસાલાને આપણે મેથીમાં મિક્સ કરી દેવાના છે। હવે આપણે અહીંયા દાળ જે બાફી હતી એ દાળને એડ કરી દઈશું। જો આવી છૂટી દાળ થવી જોઈએ, બહુ આપણે દાળને બાફી નથી નાખવાની। આ રીતે છૂટી દાળ થાય એ રીતની દાળ આપણે બાફવાની છે। જો આ રીતે એકદમ છૂટી દાળ દેખાવી જોઈએ। આને અધકચરી દાળને બાફવાની છે। અધકચરી બાફીશું ને પછી આ રીતે શાકમાં એડ કરીશું ને એટલે દાળ બરાબર આપણી ચડી જશે। તે માટે આને પહેલાં અધકચરી જ બાફવાની, જેથી દાળ આપણી સરસ છૂટી બને। હવે એમાં ટામેટાં એડ કરીશું। તમારામાં મગની ફોતરાવાળી દાળ એડ કરવી હોય તો મગની ફોતરાવાળી દાળ પણ એડ કરી શકો છો। એને બાફીને એના ફોતરા કાઢીને આ રીતે એ મગની ફોતરાવાળી દાળ પણ એડ કરી શકો છો। હવે આપણે ઢાંકી દઈશું। આમાં આપણે પાણીનો ઉપયોગ નહીં કરીએ અંદર શાકમાં। આપણે આ રીતે થાળી ઉપર પાણી મૂકીને આ રીતે જ શાકને ચડવા દઈશું, કેમ કે મેથીમાંથી પાણી છૂટું પડે જ છે। તે માટે આને વરાળથી જ ચડવા દેવાનું છે। તો જુઓ, શાક આપણું સરસ ચડી ગયું છે। દાળ જુઓ કેવી સરસ ચડી ગઈ છે। હવે શાકને આપણે કાઢી લઈશું। શાક આપણું તૈયાર છે। તો જો ટેસ્ટી મેથીનું અને દાળનું શાક તૈયાર છે। આ રીતે તમે બનાવશો તો ખૂબ જ ટેસ્ટી અને સરસ બને છે। તો તમને મારી રેસિપી સારી લાગે તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો બધાને મારા તરફથી જય મા લક્ષ્મી અને જય શ્રી કૃષ્ણ। તો જુઓ કેવું સરસ બન્યું છે। આ રીતે ચોક્કસથી બનાવજો। તો જય મા લક્ષ્મી।